તો મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાના ઠાસરાના સરદારપુર આશીતલા વચ્ચેના મુખ્ય પુલ ધરાશાયી થતા મોટી મુશ્કેલી સર્જાઈ છે। પુલ તૂટી પડતા અંદાજે 15 જેટલા ગામોનો સીધો સંપર્ક કપાઈ ગયો છે। સતત વાહન વ્યવહારથી ધમધમતો આ પુલ અચાનક ધરાશાયી થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલના નિર્માણની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। તો સ્થાનિકોના કહેવા મુજબ પુલ અંગે અગાઉથી તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં યોગ્ય પગલાં લેવાયા નહોતા। નદીના ભારે પાણીના પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં ધોવાણની સ્થિતિ પૂર્ણ સર્જાઈ રહી છે। ખેડૂતોએ અને ગ્રામજનોએ સલામતી અને અવરજવરને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે। પુલનું સમારકામ થાય ત્યાં સુધી કોઈએ આ માર્ગ પર વાહન અવરજવર ન કરવી અને તંત્રએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂરી બન્યું છે। તો ખેડાના ઠાસરામાં નવનિર્મિત પુલ ધરાશાયી થતા વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। ખેડાના ઠાસરામાં પુલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર જાણ કરવા છતાં તંત્રને અનેકવાર જાણ કરવા છતાં કોઈ યોગ્ય સમારકામના પગલાં લેવાયા નથી અને પુલ ધરાશાયી થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો નવનિર્મિત પુલ ધરાશાયી થતા વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। ઠાસરામાં નવનિર્મિત પુલ ધરાશાયી થતા બાંધકામ પર સવાલ ઉઠાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નવનિર્મિત પુલ થોડાક જ સમયમાં ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અનેકવાર તંત્રને જાણ કર્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। વાહન ચાલકો અને ખેડૂતોની અવરજવર પર મુશ્કેલી બની રહી છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિવેક જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિવેક, ઠાસરામાં નવનિર્મિત પુલ જે છે તે ધરાશાયી થયો છે। સતત વાહનોથી ધમધમતો પુલ ધરાશાયી થયો છે અને સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહોતા આવ્યા। તો શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હતું? જી, આ બાબતે જો ચોક્કસ વાત કરવામાં આવે તો જે ઠાસરાનો જે સરદારપુરા જે પુલ છે એ ચીતલાવ તાંબે આવેલો છે અને 15 ગામડા આ પુલ પરના સંપર્કમાં છે। અત્યારે પુલ ધરાશાયી થતા ગામના ખેડૂતો તેમજ ગામ લોકોને ત્યાંથી અવર જવર માટે મોટી મુશ્કેલીઓ, સાથે સાથે એવું કહી શકાય કે આ જે પુલ બાબતે સંબંધિત તંત્રને અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવી હતી કે પુલ આ રીતે તૂટી જવાના આરા પર છે, પરંતુ સંબંધિત તંત્રએ આ બાબતે કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધી ન હોવાથી કહી શકાય કે જાનહાનિ થવાનો પણ મોટો ખતરો છે। અને અહીંના જે પ્રોપર જે કરણસિંહ કરીને છે તેમણે ખાસ કહ્યું છે કે આ અમારા ગામ લોકોને બચાવો, કારણ કે જે પાણી ધસમસતું પાણી છે એનો પ્રવાહ જે ગામમાં વહી રહ્યો છે અને પુલ તૂટી ગયો છે। બંને વસ્તુ બનેલી છે એટલે ખેડૂતોને મુશ્કેલી છે અને ગામ લોકોને મુશ્કેલી છે। જે તો વિવેક, પાણી પણ ગામમાં વહી રહ્યું છે ને પ્લસ કે આ પુલ પણ તૂટી ગયો છે, તો અઠવાડિયા પહેલા તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં પણ તંત્ર એવી કઈ ગોળ નિંદ્રામાં હતું કે સમારકામના પગલાં લેવાયા નહીં? આમ જો વાત કરવામાં આવે તો આ જે સરકારી તંત્ર છે એ ખાડે ગયેલું છે। આવી રીતે ખેડા જિલ્લાના ઘણા બધા આ રીતે પુલો ધરાશાયી થયા છે અને ઘણા બધા જે વેરાઓ છે તે વેરાઓ પણ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે। કોઈ નક્કર કામગીરી કરાતી ન હોવાની પણ ગામ લોકોની રજૂઆતો વારંવાર મળી રહી છે। જી વિવેક, તો જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે તો નેતાઓ મસ્ત મોટા વિકાસના દાવાઓની વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે અહીંયા પુલ તૂટી ગયો છે અને કોઈ જાનહાનિ થાય એવી છે ત્યારે સમારકામ કેમ નહીં થયું? આ જો વાત કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્ય એ ખરેખર આ બાબતે રસ લઈ અને કામ કરવું જોઈએ। જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે વોટ માંગવા માટે જે વોટર્સો છે એને એનકેન પ્રકારે કોસલાવતા હોય છે અને કામ કરવાની બાંહેધરી આપતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂતોની આવી માઠી દશા હોય છે ત્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ નેતાઓ અહીં ફરકું મારવા પણ આવતા નથી। જી વિવેક, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે। ઠાસરામાં નવનિર્મિત પુલ ધરાશાયી થતા વિકાસના દાવાઓ અને બાંધકામ સામે પણ સવાલો ઊભા થયા છે। તો ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે। ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે। ધસમસતો પાણીનો પ્રવાહ પુલ તૂટવાથી સીધો ગામમાં પ્રવેશી જઈ રહ્યો છે અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સાથે જ વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। એક અઠવાડિયા પહેલા સ્થાનિકોનો દાવો છે કે એક અઠવાડિયા પહેલા તંત્રને જાણ કરવામાં આવી હતી કે પુલ ધરાશાયી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરતી આ એક ઘટના ઠાસરામાં છે, જ્યાં પુલ ધરાશાયી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। જી તો આજ મુદ્દે વધુ માહિતી માટે મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી મનીષ, ઠાસરાની અંદર જે આ પુલ છે, ઠાસરાની અંદર આ જે પુલ છે તે ધરાશાયી થયો છે અને અનેક વખત જાણ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વધુ માહિતી જણાવશો। સમાચાર આપણી સામે આવ્યા છે કે ઠાસરાની અંદર જૂનો બ્રિજ ધારાસભ્ય વારંવારની રજૂઆત છતાં પણ આ જર્જરિત પુલ માટે આ સરદારપુરાનો બ્રિજ હતો, એને જોડતો બ્રિજ હતો અને એની માટેની જે લાંબા સમયની રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં પણ એ દુર્ઘટનાની રાહ જોતા હતા। સદનસીબે સારું છે કે બ્રિજ ધરાશયી થયો પણ કોઈ જાનહાનિ નથી થઈ। ભૂતકાળની અંદર આપણે જોયું છે કે પાદરા એટલે કે વડોદરા જિલ્લાની અંદરનો હોય કે સુરતનો બ્રિજ તૂટવાની ઘટના હોય કે અમદાવાદમાં નવનિર્મિત બ્રિજ ધરાશયી થવાની ઘટના હોય કે મહેસાણાની હોય કે રાજકોટની હોય, આપણે બ્રિજ તૂટવાની રાહ જોઈએ કે પછી મોરબીના બ્રિજની દુર્ઘટના હોય, આપણે નિર્દોષ માણસના ભોગ કારણે તંત્રની નિંદ્રા ઉઠતી નથી। કુંભકર્ણ નિંદ્રાવા છે, ભ્રષ્ટાચારના બેનું નમૂના ખાલી કાગળ ઉપર દેખાય છે, એનું સમયસર સમારકામ નથી થતું, સમયસર એની જાળવણી માટેના જે નીતિ નિયમો એનો નથી ચકાસણી નથી થતી અને એના કારણે જાહેર મિલકતોમાં વારંવાર પ્રશ્ન થાય છે। નવા બ્રિજ તો આ તો જૂનો બ્રિજ હતો અને જૂનો બ્રિજ હતો ને વર્ષો પહેલા બનેલો એટલે એની તો હજી સમજી શકાય, પણ નવા બ્રિજો પણ બનતા પહેલા એ પાલનપુરનો બ્રિજ આપણે જોયો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે માનવ જીતી હોમાઈ જાય, લોકોની મોતને ભેટે એવી પરિસ્થિતિ નિર્માણ થયું। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ બ્રિજની માટેની સમારકામની કાગળ ઉપર કોણે કરેલું? છેલ્લા 10 વર્ષથી સમારકામના નામે લાખો રૂપિયા ઉધારાઈ ગયા, એની માટે કોણ જવાબદાર? ચકાસણી કરનાર કોણ હતો? એની જાળવણી કરવા માટે શું ખર્ચ કરવામાં આવ્યો? તમામ બાબતો લોકોની સમક્ષ જાહેર કરવા જોઈએ, કારણ કે જાહેર નાણાં એ અત્યારે પ્રજાના ટેક્સમાંથી આવે છે। જાહેર નાણાંનો આ દુરુપયોગ કરનારા લોકોને જાનહાનિમાં ધકેલનાર લોકો હોય એની સામે પગલાં લેવા જ જોઈએ। મનીષજી, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।